છેલ્લા લેક્ચરમાં આપણે ભણી ગયા હતા એક પરિમાણમાં પ્રગામી તરંગનું સમીકરણ. ઝડપથી એકવાર રિવિઝન કરી જઈએ. આપણે જે ડિસ્કશન કરેલું હતું એ પ્રમાણે એક દિશામાં પ્રસરતા પ્રગામી હાર્મોનિક તરંગનું સમીકરણ થાય y બરાબર a sin ઓમેગા t માઇનસ kx અથવા પ્લસ kx. ક્યારે માઇનસ kx લેવાય ક્યારે પ્લસ kx લેવાય એનું ડિસ્કશન કરી ગયા હતા. y બરાબર a sin ઓમેગા t માઇનસ kx. તો ત્યારે આપણે કહી શકીએ એનું પ્રસરણ કહેવાય ધન x અક્ષની દિશામાં. જો અહીંયા આપણે કહી શકીએ કે પ્લસ છે તો કહેવાય નેગેટિવ x અક્ષ, અને એવી રીતે જો અહીંયા આપણે કહી શકાય કે આ બંને પદ જે છે એ પ્લસમાં છે, આ y છે, આ જે એઝ ઇટ ઇઝ આ જ સમીકરણ છે, પણ માની લ્યો કે એને બદલે આ જે સમીકરણ છે બે આ સમીકરણની અંદર આ બંને પદ પ્લસમાં છે, એવી રીતે અહીંયા માની લ્યો કે માઇનસ હોય, આ બંને માઇનસમાં હોય તો ઋણ x અક્ષની દિશા તરફ કહેવાય. આ સૂત્રની અંદર એક કરેક્શન તમારે કરી નાખવાનું, અહીંયા માઇનસ કરવાના છે. બીજું, લેમડા અંતરમાં કડા તફાવત 2π રેડિયન, આ પણ ડિસ્કશન કરી ગયા હતા. એકમ અંતરમાં કડા તફાવત 2π upon લેમડા, કડા તફાવત એકમ અંતર દીઠ કડા તફાવત એટલે એને કહેવાય તરંગ સદિશ k બરાબર 2π upon લેમડા. પછી n અંતરમાં કડા તફાવત, જો એકમ અંતરમાં k બરાબર 2π upon લેમડા હોય તો n જેટલા અંતરની અંદર કેટલું આવશે k into n, એટલે કે 2π n upon લેમડા. આ ખાલી સમીકરણોના રિવિઝન પૂરતું. આગળ વધીએ, કેટલાક પ્રશ્નો લઈએ. 500 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા ધ્વનિ તરંગ x અને y વચ્ચે 1000 મીટરનું અંતર કાપે છે. તેમના માટે 5 સેકન્ડનો સમય લે છે. x થી y વચ્ચેનું અંતર આપ્યું છે 1000 મીટર અને એ માટેનો સમયગાળો આપ્યો છે 5 સેકન્ડ. તો x અને y વચ્ચે તરંગોની સંખ્યા કેટલી? તો પેલું કામ તો એ કરીએ કે ભાઈ તરંગનો વેગ નક્કી કરીએ. તો તરંગનો વેગ એટલે શું? તરંગે કાપેલું અંતર છેદમાં સમય. તો તરંગે કાપેલું અંતર x અને y વચ્ચે કેટલું? 1000 મીટર ભાગ્યા 5 તો આવશે 200 મીટર પર સેકન્ડ. એ થયો તરંગનો વેગ. જો તરંગનો વેગ તમારા પાસે હોય, આવૃત્તિ આપેલી છે, તો તરંગ લંબાઈ જોઈતી, તો તરંગ લંબાઈ લેમડા શોધવાનું સૂત્ર લેમડા બરાબર v બાય f. આ f ને બદલે અહીંયા સંજ્ઞા હશે n, v બાય f. NCERT માં n જ છે સંજ્ઞા, તો v બાય f હું બોલીશ ત્યારે v બાય f. તો v બાય f બરાબર 200 ના છેદમાં 500 એટલે કે 2 બાય 5. તો એ થઈ ગઈ આપણી તરંગ. શું કે અહીંયા આપણે એક ભૂલ છે ખરેખર, તરંગ સંખ્યા શબ્દ જે લખ્યો છે એ અહીંયા ખાસ તરંગોની સંખ્યા કેની વચ્ચે? તો કે x અને y વચ્ચે સમાયેલા તરંગોની સંખ્યા. એટલે આપણે એક શબ્દ ખાસ લખવાનો, x અને y વચ્ચે સમાયેલા તરંગોની સંખ્યા. એટલે શું કરવું પડશે? તો કે જે અંતર છે અને ભાગ્યા તરંગ લંબાઈ. તરંગ લંબાઈ એટલે કે એક શૃંગ અને એક ગર્ત વચ્ચેનું અંતર, એક શૃંગ અને એક ગર્ત વચ્ચેનું અંતર. તો આવા એક શૃંગ અને ગર્ત વચ્ચેનું અંતર મીન્સ કે એક તરંગ હોય, એવા કેટલા તરંગો છે? 1000 મીટરમાં છે, તો 1000 ભાગ્યા તરંગ લંબાઈ કરી નાખો એટલે આપણે કે x અને y વચ્ચે તરંગોની સંખ્યા મળશે. ધ્યાન રાખજો, આ x અને y વચ્ચે તરંગોની સંખ્યા છે. તરંગ સંખ્યા ખાલી કહું તો એક પાછી ભૌતિક રાશિ છે, એટલે મેં અહીંયા વધારાનું માર્ક કરીને લખ્યું છે. અહીંયા રેડ માર્ક એટલા માટે કર્યું છે, ખાલી જો તમને એમ પૂછે તરંગ સંખ્યા, તો તરંગ સંખ્યાનો અર્થ થાય 1 upon લેમડા, અને 1 upon લેમડા તમારે નક્કી કરવું હોય તો અહીંયા 1 upon લેમડા એટલે 5/2 મીન્સ કે 2.5 તમારો આન્સર હોત. એટલે તરંગ સંખ્યા પૂછે તો 2.5 આન્સર છે, પણ x અને y વચ્ચે તરંગોની સંખ્યા તો 2500 છે. નેક્સ્ટ, ટ્રાન્સવર્સ તરંગમાં 5th અને 9th શૃંગની કેન્દ્રથી અંતર 35 સેન્ટીમીટર અને 63 સેન્ટીમીટર છે. જો તરંગને 5th થી 9th જતા 3 સેકન્ડ લાગે તો v એટલે કે વેગ, આવૃત્તિ, તરંગ લંબાઈ આ નક્કી કરવું છે. આ એક તરંગ આપણે ડ્રો કરેલું છે. આ એક તરંગ, માની લો કે આ તરંગ ક્યાંકથી આમ ચાલ્યું આવે છે અને અહીંયાથી આમ તરંગ છે એમ આગળ વધતું જાય છે. ત્યારે આ કોઈ એક 5મું શૃંગ છે, માની લઈએ આ 5મું શૃંગ, તો પછી આ 6ઠું, 7મું, 8મું અને 9મું. હવે મેં કીધું છે કે એના કેન્દ્રથી ક્યાંક આજે એનું કેન્દ્ર છે, માની લો કે આ ક્યાંક કેન્દ્ર હશે, ત્યાંથી આ માપ છે 35 સેન્ટીમીટર છે અને આ માપ છે 63 સેન્ટીમીટર. તો અહીંથી અહીંયા સુધીનું માપ છે એ કેટલું થશે? 28 સેન્ટીમીટર. તો 28 સેન્ટીમીટરમાં કેટલા તરંગો સમાયેલા છે? તો 28 સેન્ટીમીટરની અંદર અહીંથી આમ ગણો તો આ 1, આ 2, 3, 4, 4 તરંગો છે 28 સેન્ટીમીટરની અંદર સમાયેલા છે. તો પહેલો આન્સર તમને હવે લેમડા મળી જાય. લેમડા એટલે અહીંથી અહીંયા સુધીનું અંતર, એક શૃંગ અને એક ગર્ત વચ્ચેનું અંતર, એટલે બે ક્રમિક શૃંગ વચ્ચેનું અંતર.
તો ત્યારે એ કહેવાય શકે કે ભાઈ આ જે 28 છે એના ભાગ્યા 4 કરી નાખો, એ આપણો આન્સર. એટલે લેમડા બરાબર હવે યાદ રાખજો, લેમડાનું મૂલ્ય આવી ગયું આપણા પાસે 7 સેન્ટીમીટર. અચ્છા, વેગ જોઈએ છે. તો v બરાબર તરંગે કાપેલું અંતર અહીંથી અહીં સુધી 5 થી 9 સુધી પહોંચે છે, આટલું અંતર કાપે છે, એના માટેનો સમય આપ્યો છે. તો તરંગે કાપેલું અંતર 28 ભાગ્યા સમય 3 સેકન્ડ, અંતર ભાગ્યા સમય એટલે ઝડપ મીન્સ કે વેગ, તો 9.33 સેન્ટીમીટર પર સેકન્ડ એ થઈ જશે એનો વેગ. અને જો આવૃત્તિ ગણવી છે તો હવે તમારા પાસે વેગે છે અને લેમડા હમણાં તમને કીધું 7, તો v અપોન લેમડા કરી નાખો, એ આપણો આન્સર થશે. એકાદ અહીંયા નોંધ, યાંત્રિક તરંગોની ઝડપ માધ્યમના પ્રકાર પર આધાર રાખે છે. માધ્યમ આપેલું હોય મતલબ કે માધ્યમ અચળ છે, તેથી વેગ અચળ છે. બીજા અર્થમાં કહું તો એમ કહેવાય કે એક જ માધ્યમમાં તરંગનો વેગ હંમેશા અચળ હોય. આની પહેલા એક વખત બોલી ગયો તો, આવૃત્તિ એ ઉદ્ગમનો ગુણધર્મ છે. આવૃત્તિ ઉદ્ગમનો ગુણધર્મ છે, મીન્સ કે ઉદ્ગમ બદલાય તો જ બદલાય. તરંગ લંબાઈ માધ્યમનો ગુણધર્મ છે. તો માધ્યમ, જો માધ્યમ એક જ હોય, માધ્યમ આપેલું હોય, ફિક્સ હોય માધ્યમ, એનો મતલબ કે માધ્યમ અચળ છે, તેથી વેગ અચળ છે અને પરિણામે તરંગ લંબાઈ અચળ હશે. અર્થાત v બરાબર f લેમડા, n આયા એટલે f લેમડા. તો આના આધારે આપણે કહી શકાય કે ભાઈ એ તમારે નક્કી કરવું હોય વેગ v નું મૂલ્ય, તો વેગ v બરાબર n લેમડા અથવા તો f લેમડા, અને એના આધારે કેવું તો કહેવાય કે n is proportional to 1 upon લેમડા. આ ઇક્વેશનને ધ્યાનમાં ન રાખતા આ સીધું આના ઉપરથી જ કહી દો કે ભાઈ અહીંયા આપણા માટે જો આવૃત્તિ, વેગ છે એ અચળ હોય, વેગ અચળ હોય તો આવૃત્તિ અને તરંગ લંબાઈ એકબીજાના વ્યસ્ત ચલનમાં હશે. માધ્યમ અચળ હોય તો, ખાસ આગળ જતા એમસીક્યુ સોલ્વ કરવા માટે કામ આવશે, માધ્યમ અચળ હોય તો અને તો જ આવૃત્તિ અને તરંગ લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. બીજો એક પોઈન્ટ અહીંયા નોંધ, જો કોઈ ચોક્કસ આવૃત્તિનો તરંગ એક માધ્યમમાંથી અન્ય માધ્યમમાં ગતિ કરે તો તેની આવૃત્તિ અચળ રહે છે. મીન્સ કે આપણે કહી દીધું છે કે ભાઈ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં તરંગ જાય તો એની આવૃત્તિ બદલાતી નથી. હવે કણનો વેગ, આપણે જે ઇક્વેશન લઈ ગયા હતા, તરંગ ઘટનામાં ભાગ લેતા માધ્યમના કણનો વેગ, તો માધ્યમના કણના સ્થાનાંતરનું ઇક્વેશન શું થાય તો કે y બરાબર a sin ઓમેગા t, પ્લસ માઇનસ બંને સાથે લખી નાખ્યું છે અહીંયા, પ્લસ માઇનસ kx. જો આનું t ની સાપેક્ષ વિકલન કરીએ તો જે મળશે એનો પાર્ટિકલ વેગ અથવા તો કણનો વેગ કહેવાય. તો dy by dt, આ dy by dt આવશે, dx નહીં, અહીંયા કરેક્શન છે, સુધારજો. dy by dt બરાબર a ઓમેગા, sin નું વિકલન થઈ જશે cos, અને t સાથે જે ગુણાકારમાં હોય ઓમેગા, તો એ ઓમેગા અહીંયા લખવાનું થશે. તો આ dy by dt એટલે કે પાર્ટિકલનો વેગ થઈ ગયો, કણનો વેગ થઈ ગયો a ઓમેગા cos ઓમેગા t પ્લસ માઇનસ kx. પાર્ટિકલ વેગ બરાબર a ઓમેગા cos ઓમેગા t પ્લસ માઇનસ kx. આ ઇક્વેશન છે એ એઝ ઇટ ઇઝ સાચું. પણ એમાં મહત્તમ વેગ કેટલો, તો કે cos ની મહત્તમ વેલ્યુ કેટલી હોય, તો કે cos ની વધુમાં વધુ મૂલ્ય 1 હોય અને પરિણામે મહત્તમ વેગ પાર્ટિકલનો કેટલો થશે a ઓમેગા, જે સરળ આવર્ત ગતિનો જે મહત્તમ વેગ છે તે. અચ્છા, સાથે ડિસ્કશન કરીએ પ્રવેગનું. તો જો વેગનું જે ઇક્વેશન આવ્યું આનું પાછું વિકલન કરીએ, આ dy by dt છે, આનું પાછું આપણે કીધું પાછું વિકલન કરીએ પ્રવેગ મળે. તો અહીંયા આપણે આનું વિકલન કરીએ ત્યારે આનો પ્રવેગ મેળવવો હોય તો પાછું આ cos નું શું થઈ જશે તો કે માઇનસ સાઇન, આગળ માઇનસ આવી જશે. જો પ્રવેગ બરાબર માઇનસ a ઓમેગા સ્ક્વેર sin ઓમેગા t પ્લસ માઇનસ kx. શું કર્યું, આ ઓમેગા એક પાછો ગુણાકારમાં આવી ગયો એટલે ઓમેગા સ્ક્વેર થઈ ગયો અને cos નું માઇનસ સાઇન થયું એટલે માઇનસ. અને એમાં જો તમારે મહત્તમ પ્રવેગ જોઈતો હોય તો a મેક્સિમમ બરાબર sin ની મહત્તમ વેલ્યુ કેટલી હોય તો કે 1. પરિણામે આપણે કહી શકાય a મેક્સિમમ આવશે ઓમેગા સ્ક્વેર a. ટૂંકમાં અહીંયા આપણે કહી શકાય કણ છે ને પ્રગામી હાર્મોનિક તરંગની અંદર તો SHM જ કરે છે, એટલે SHM ના જે ઇક્વેશનો છે એ બધું અહીંયા લાગુ પડે. ખાલી ફેરફાર એક આટલો, ત્યાં SHM નું સ્થાનાંતરનું ઇક્વેશન શું હતું, y બરાબર a sin ઓમેગા t પ્લસ 5. આ તરંગની વાત છે તો પ્લસ માઇનસ kx. પ્લસ માઇનસ નો અર્થ શું છે એ હવે તમને ખ્યાલ છે અને એ આગલા લેક્ચર વખતે આપણે ડિસ્કસ કરી ગયા છે. ઓકે, એ વાત થઈ ગઈ એની. અને હા, કોઈ પણ સ્થાને બીજી કોઈ વખતે આપણે એનો પ્રવેગ જોઈતો હોય તો પ્રવેગ બરાબર જે સરળ આવૃત્તિનો પ્રવેગ હતો એ. પછી તરંગ વેગ અને કણ વેગ વચ્ચેનો સંબંધ. આપણું જે સમીકરણ છે y બરાબર a sin ઓમેગા t પ્લસ માઇનસ kx, એનું જ્યારે પહેલું વિકલન કરો એટલે કણનો વેગ મળે, તો આ કણનો વેગ મળી ગયો. પણ જો હું x ની સાપેક્ષ વિકલન કરું dy by dx,
એને કહેવાય તરંગનો ઢાળ. કારણ કે તરંગ જ્યારે આમ પ્રસરણ પામે છે ત્યારે y આમ છે, x આમ છે, તો y વિરુદ્ધ x ના આલેખમાં ખરેખર આમ કહીને આમ લઉં તો ઢાળ જે કહેવાય dy by dx કહેવાય. અગાઉ આપણે ભણી ગયા છીએ એવું કે આલેખ માટેની જ્યારે ડિસ્કશન કરતા હોય ત્યારે આલેખ માટે y વિરુદ્ધ x નો આલેખ હોય તો એનો ઢાળ જે આવે એ dy by dx આપે, એટલે કે વિકલન આપે. તો dy by dx જો આપણે આના ઉપરથી મેળવી લઉં, આનું x ની સાપેક્ષ વિકલન કરું તો sin નું વિકલન થશે cos. પણ હવે x ની સાથે જે પદ હોય ને ગુણાકારમાં એ લખવું પડે, તો કે પ્લસ માઇનસ kx, એટલે અહીંયા લખી નાખ્યું પ્લસ માઇનસ kx. આ ધ્યાન રાખીએ આ a કંપ વિસ્તારનો a છે, આ એક કંપ વિસ્તારનો છે. તો આ થયો કણનો વેગ, આ છે એ ઢાળ, તરંગનો ઢાળ. જો બેનો ગુણોત્તર લઈ લઈએ, બે સમીકરણો આપણે ગુણોત્તર આના છેદમાં આ લઈ લઈએ, આના છેદમાં, તો બાકીના બધા પદ કેન્સલ થશે, રહેશે ઓમેગા બાય કે. હવે ઓમેગા બાય કે એટલે શું થઈ જાય, તો કે વેગ v. આ જે વેગ છે એ તરંગનો વેગ છે. અહીંયા જે આપણે કીધું હતું dy by dt એ તરંગ ઘટનામાં ભાગ લેતા માધ્યમના કણનો, મીન્સ કે આપણે જ્યારે તરંગ દોરી હોય તો દોરીમાં તરંગ આમ ઉત્પન્ન કરતા ત્યારે આ જે કણ આમ થતો હતો, અહીંયા જે vp છે એ પાર્ટિકલ વેગ છે જેને આમ સરળ ગતિ કરાવીએ છીએ, પણ તરંગ એને પરિણામે આમ આગળ વધશે, એ તરંગનો વેગ એ આપણો v છે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખીએ ક્યારે પ્લસ લેવું ક્યારે માઇનસ. જો તરંગ ધન x અક્ષની દિશામાં પ્રસરતું હશે, તરંગ ધન x અક્ષની દિશામાં તો પ્લસ લેશું, અને ઋણ x અક્ષની દિશામાં પ્રસરતું હશે તો માઇનસ લેશું. અહીં એક કરેક્શન છે, ધન x દિશામાં હશે તો માઇનસ હોવું જોઈએ, અને ઋણ x અક્ષની દિશામાં હોય તો પ્લસ હોવું જોઈએ. શું કામ, જો અહીંયા જ્યારે આપણે કહીએ ધન x દિશાનું સમીકરણ છે શું હશે, y બરાબર a sin ઓમેગા t માઇનસ kx, આવું હશે, માઇનસ kx. ધન x દિશામાં પ્રસરતું હશે તો એનું x ની સાપેક્ષ વિકલન કરશો એટલે sin નું તો cos થઈ જશે, પણ અહીંયા માઇનસ k હતો એટલે માઇનસ k આગળ આવશે, અહીંયા માઇનસ રહેશે, અને પછી જ્યારે ગુણોત્તર લ્યો તો અહીંયા માઇનસ હાજર રહેશે. એટલે ધન x દિશામાં પ્રસરતું હશે તો અહીંયા માઇનસ, બરાબર. અહીંયા કરેક્શન સમજજો, નહીતર આગળ જતા લોચા થશે. અને ઋણ x દિશામાં ત્યારે અહીંયા પોઝિટિવ આવશે. બસ, તો આપણા માટે જે ખાસ અહીંયા જે કહી દીધું આ dy by dt એટલે પાર્ટિકલ વેગ, vp જે લખ્યું છે પાર્ટિકલ વેગ, કણનો વેગ, અને dy by dx એટલે તરંગનો ઢાળ છે, dy by dx. અને અહીંયા જે છે ઓમેગા બાય k એટલે તરંગ વેગ. તો આના ઉપરથી જો vp ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો પ્લસ માઇનસ v dy by dx, અને એના ઉપરથી આપણે કહી શકાય કે ભાઈ આપણું આ જે સમીકરણ આવ્યું vp બરાબર પ્લસ માઇનસ v તરંગ ઢાળ, અથવા એનું બીજું નામ કેવું હોય તો તરંગ સ્ટ્રેન્ડ, આ dy by dx ને. બહુ સરસ છે. આના ઉપરથી કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન પણ પૂછાય, જોઈએ હમણાં આગળ. પ્રગતિ અથવા પ્રગામી તરંગમાં કણનો આ કરેક્શન એક પાછું મહત્તમ વેગ, કણનો મહત્તમ વેગ 4 ઇન્ટુ તરંગ વેગ, આ રીતે છે 4 ઇન્ટુ તરંગ વેગ એના જેટલો છે. કણનો મહત્તમ વેગ 4 ગુણ્યા તરંગ વેગ જેટલો છે, તો લેમડા કેટલું હશે. બહુ સિમ્પલ અને સરળ. કણનો મહત્તમ વેગ કણનો મહત્તમ વેગ કેટલો હોય તો કે ઓમેગા એ, અહીં ઓમેગા એ, આ 4, આ તરંગ વેગ v. હવે તરંગ વેગ તરીકે આપણને સૂત્ર ખબર છે ઓમેગા બાય કે, અહીં ઓમેગા બાય કે લખશું, ઓમેગા ઓમેગા કેન્સલ આઉટ થશે, અને આના ઉપરથી k ને સૂત્રનો કરતા બનાવશો, અથવા આપણે કહીએ કે ઓકે લેમડા શોધવું છે, k ને બદલે કિંમત મૂકી દઈએ 2π upon લેમડા, k એટલે તરંગ સદિશ, એને બદલે મૂકી દીધું 2π upon લેમડા. તો આના ઉપરથી લેમડા બરાબર થશે 2πa upon 4, અર્થાત કે πa by 2. નેક્સ્ટ, તરંગ વેગ 330 મીટર પર સેકન્ડ હોય તો કણનો વેગ કેટલો હશે, p બિંદુએ. આ રકમની અંદર ખાસ p બિંદુએ, આ p બિંદુ છે, ખાલી અહીંયા p બિંદુ પાસે છે આમ તીર કરેલું આપ્યું છે અને કીધું છે કે આ કોણ ત્રિશંશ છે. કોણ ત્રિશંશ છે એનો અર્થ કે ઢાળ કેટલો થાય tan 30. આપણે ખબર છે કે x અક્ષ સાથે જે કોણ બનાવે એનું ટેન્જન્ટ એટલે ઢાળ, તો આપણે કહીએ કે ઢાળનું મૂલ્ય tan 30. તો બસ આપણું કામ પૂરું. તરંગનું પ્રસરણ કેમનું થાય છે, ધન x અક્ષની દિશામાં, તો ધન x દિશામાં એટલે હમણાં કીધું હતું vp બરાબર -v ઇન્ટુ ઢાળ. એ જો આપણે કરેક્શન મેં કરાવ્યું હતું એ વસ્તુ કે અહીંયા શું લખવાનું -v, જો ધન x અક્ષની દિશામાં હોય તો. તો અહીંયા જ્યારે આપણે કહીએ કે માઇનસ આ લખશું તો -v ઇન્ટુ ઢાળ. હવે વેગ આપ્યો છે 330 અને ઢાળ એટલે કેટલું tan 30,
tan30 ની કિંમત થાય 1/√3, તો એના ઉપરથી પાર્ટિકલ વેગ એટલે કે કણનો વેગ આપણને મળી જશે. નેક્સ્ટ, બહુ સરસ MCQ માટે એક પ્રગામી હાર્મોનિક તરંગ અહીંયા આપણે આપેલું છે. માની લો કે આ તરંગનું પ્રસરણ છે આમ ધન x અક્ષની દિશામાં થાય છે. તરંગનું પ્રસરણ આ તરફ. એ વખતે જુદા જુદા સ્થાનોએ 1 2 3 4 5 6 જુદા જુદા સ્થાનોએ પાર્ટિકલનો વેગ એટલે કે કણનો વેગ અને કણનો પ્રવેગ બે નક્કી કરવું છે. તરંગ વેગ તો આમ જ છે, ધન x અક્ષની દિશા. તરંગ વેગ પોઝિટિવ છે આ કિસ્સામાં. ઢાળ જે છે એ પ્લસ માઇનસ એ આપણે જોતું જવાનું. આપણું જે સમીકરણ છે મેં અહીંયા સમીકરણ લખી નાખ્યું છે એકવાર. Vp બરાબર -v ઇન્ટુ ઢાળ. હવે આ v પોઝિટિવ કેમ ખબર પડે? તરંગનું પ્રસરણ આમ x અક્ષની દિશામાં થાય છે, વળી ઢાળ ઈ જોતું જવાનું. તો આ બિંદુ પાસે ઢાળ પોઝિટિવ નેગેટિવ અહીંયા સ્પર્શક દોરો, આમ આવશે તો ઢાળ ધન. જો ઢાળ ધન આવે તો v એ ધન હતો, આગળ જે માઇનસ હાજર હતું એ માઇનસ રહેશે. પરિણામે આપણે કહ્યું કે એક પાસે કણનો વેગ માઇનસ. અચ્છા, બે પાસે વિચારો. બે પાસે તો કે ઢાળ 0 થાય કારણ કે સ્પર્શક આમ મળે. ઢાળ 0 તો વેગ 0, વેગ 0. 3 પાસે જુઓ ઢાળ ઋણ આવશે, આમ ઢાળ આવશે ઋણ. ઢાળ નેગેટિવ, આગળ માઇનસ છે, પોઝિટિવ થઈ જશે તો આ પોઝિટિવ. 4 5 આ બધા પાસે ઢાળ નેગેટિવ. ઢાળ નેગેટિવ છે, પરિણામે આ સમીકરણ પ્રમાણે પાર્ટિકલ વેગ છે એ આવશે કેવો આવશે? પોઝિટિવ. 4 અને 5. અચ્છા, 5 પાસે એક ભૂલ કરી છે અહીંયા. 5 અહીંયા નામ આપી દેજો 5, કારણ કે 5 અહીંયા નામ આપશો ત્યારે 5 અહીંયા ઢાળ કેવો થશે? 0. ત્યાં ઢાળ 0 થાય 5 પાસે, બરાબર. 5 અહીંયા નામ આપજો. 6 છે એ પાછો તો ક્યાં આવવાનો? 6 ક્યાંક અહીંયા ક્યાંક નામ આપી દેજો, આ કોઈ જગ્યાએ ગમે અહીંયા. અહીંયા જ્યારે 6 નામ આપી દેશો ત્યારે ત્યાં ઢાળ પોઝિટિવ થશે. ઢાળ પોઝિટિવ થાય ત્યારે, ઢાળ પોઝિટિવ છે ત્યારે એની અંદર આ મૂલ્ય આપણને આવી જશે એ નેગેટિવ. મેં કીધું કાં તો અહીંયા કરેક્શન કરવાનું છે કાં તો અહીંયા કરેક્શન કરવાનું છે, ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ, અચ્છા પ્રવેગ. જો પ્રવેગ માટેની વાત હોય તો જ્યારે આપણે કહી શકાય કે આ મધ્યમાન બિંદુ છે, આ મધ્યમાન બિંદુ, ત્યારે મધ્યમાન બિંદુથી આ બાજુ ધન છેડો ગણાય, આ બાજુ ઋણ છેડો છે. હવે અહીંથી જ્યારે ઉપર તરફ આમ કણ જાતો હોય, અહીંયા ગમે અહીંયા હોય, અહીંથી આ શૃંગ પાર્ટ હશે ને, શૃંગ પાર્ટ જ્યારે કણ અહીંયા ઉપર છે, દોરીનો કણ ઉપર છે એમ કહેવાય. ત્યારે બળ કેમનું લાગતું હશે? તો કે સરળ આવર્ત ગતિ જ છે તો બળ નિયત બિંદુ તરફ હશે, આમ હશે. બળ ઋણવાય દિશામાં હશે, બળ ઋણવાય દિશામાં હશે, અથવા તો આપણે કહીએ કે અહીંયા ગમે જગ્યાએ કણ હશે ત્યારે બળ આમ જ હશે, ઋણવાય દિશામાં. પરિણામ પ્રવેગ કેવો આવશે? ઋણ. જુઓ 1 2 3 એ ત્રણે ત્રણ સ્થાને પ્રવેગ કેવો? ઋણ. પછી 4, ત્યાં 4 પાસે જ્યારે આપણે પ્રવેગની વાત છે તો ત્યાં કેટલો આવશે પ્રવેગ? 0. 4 પાસે પ્રવેગ 0. અહીંયા પણ કરેક્શન છે. 4 જો અહીંનું બિંદુ હોય, બરાબર આ જગ્યાનું બિંદુ, તો 4 પાસે 0, આ સુધારજો. અહીંયા 4 પાસે 0. 5 પાસે 5 આપણે મેં કીધું અહીંયા લઈ લેવાનું કીધું હતું. 5 જો અહીંયા લઈ લેશું તો આ સ્થાને પ્રવેગ કેવો? તો કે અહીંયા આપણે કહી શકીએ પ્રવેગ ધન. કેમ પ્રવેગ ધન? તો કે અહીંયા બળ આમ લાગતું હશે, બળ આમ એટલે પ્રવેગ આમ ઉપર તરફ. અચ્છા, 6 અહીંયા ક્યાંક આપણે માન્યું હતું, 6 જો અહીંયા લઈએ છીએ તો એ કન્ડિશન વખતે આપણે કહીશું પ્રવેગ પાછો આપણે કહી શકાય ધન. તો અહીંયા ને અહીંયા ઓકે સમજીએ. અહીંયા એક કરેક્શન હતું, અહીંયા આપણે કીધું હતું 5 છે એ અહીંયા લઈ લેશો તો જ સમજવાનું. અહીંયા 5 આ જગ્યાએ, 6 છે એ આપણે અહીંયા કીધું અહીંયા, અને એવી રીતે આ 4 પાસે અહીંયા કરેક્શન છે. એક વખત શાંતિથી આપ વિડીયો પોઝ કરી અને સુધારી નાખજો. નેક્સ્ટ, સમજવા માટે અહીંયા એક વિધાન લખેલું છે, કણ પ્રવેગ. કણ પ્રવેગ હંમેશા મીન દિશા તરફ, મીન એટલે આપણે જેને આપણે મધ્યમાન સ્થાન કહીએ છીએ તે. અહીંયા કોઈ પણ બિંદુ પાસે હશે તો પ્રવેગ આમ હશે અને એ ધન ગણાય. અહીંયા કોઈ પણ જગ્યાએ હશે તો પ્રવેગ ઋણ ગણાય. બીજો એક શબ્દ તરંગ સંખ્યા. હમણાં આપણે વાત કરી હતી કે તરંગ સંખ્યા એટલે 1/λ. બીજા અર્થમાં કહીએ તો એકમ અંતરમાં સમાયેલા તરંગોની સંખ્યા. ત્રિરાશિથી જ સૂત્ર છે, લેમડા અંતરમાં સમાયેલા તરંગોની સંખ્યા. એક લેમડા જેટલું અંતર હોય, એક લેમડા જેટલું અંતર એટલે કેનું? એક શૃંગ અને એક ગર્ત, બે ક્રમિક શૃંગ ગર્ત વચ્ચેનું અંતર. તો આપણે કહીએ કે ભાઈ લેમડા અંતરમાં તરંગની સંખ્યા 1 હોય તો એકમ અંતરમાં કેટલી? આવી ત્રિરાશિ. એકમ અંતરમાં તો આ ત્રિરાશિથી આપણો જવાબ આવશે 1/λ. અહીંયા વેગ કે v કાંઈ છે નહીં, એ કેન્સલ સમજજો.
કોણીય તરંગ સંખ્યા, તરંગ પ્રસરણાંક કે તરંગ સદિશ, ત્રણેય શબ્દો એક જ છે. કોણીય તરંગ સંખ્યા કે, તરંગ પ્રસરણ અચળાંક કે તરંગ સદિશ. આપણે વ્યાખ્યા આપી દીધી છે કે બરાબર 2π/λ. આ થશે આપણા માટે તરંગ સદિશ. શું દર્શાવે છે? તો કે તરંગ સદિશ આપણે કેવું તો કહેવાય કે એકમ અંતર દીઠ કળા તફાવત. ફરીથી બોલું છું, એકમ અંતર દીઠ કળા તફાવત. લેમડા અંતર આપણને ખબર છે, કળા તફાવત કેટલો હોય? લેમડા અંતર દીઠ, લેમડા એટલે એક શૃંગ અને ગર્ત વચ્ચેનું અંતર, તો એના વચ્ચેનો કળા તફાવત કેટલો હોય? 2π. તો એના ઉપરથી આપણું આ સૂત્ર બની ગયું કે બરાબર 2π/λ. તરંગ પ્રસરણની દિશામાં કોઈ પણ બે કણનો કળા તફાવત અને પદ તફાવતનો ગુણોત્તર છે. તે સદિશ રાશિ છે, તેની દિશા હંમેશા તરંગ પ્રસરણની દિશામાં હોય છે. તરંગ સદિશ એ સદિશ રાશિ છે, એટલે કે કહીએ આજે કે એ સદિશ રાશિ છે, એની દિશા કઈ? તો કે તરંગ પ્રસરણ. જેમનું તરંગનું પ્રસરણ આમ થતું હોય તો કે ની દિશા છે એ તરંગ પ્રસરણની દિશામાં કહેવાય. બીજો એક શબ્દ કળા કોણ એટલે કે ફેઝ એંગલ. આ ફેઝ એંગલ શું છે? તો કે y બરાબર a sin ωt પ્લસ માઇનસ kx પ્લસ માઇનસ phi. આ જે છે એ આટલું આખું આ પદ એને કહેવાય કળા કોણ. હવે એની અંદર આ જે છે કળા કોણ, તો એનો આધાર સમય ઉપર છે. એટલે આટલું પદ છે એ સમય ઉપર આધારિત છે, એટલે સમય આધારિત કળા કોણ. એટલે આખું છે, આમ ધ્યાન રાખજો કે આખું પદ છે એ કળા કોણ કહેવાય, પણ એમાં આટલાનો આધાર છે સમય ઉપર, કારણ કે સમય બદલાય એટલે બદલાશે, તો સમય આધારિત કળા કોણ કહેવાય. એ રીતે આ જે સ્થાન બદલાતા બદલાય, આપેલ તરંગની અંદર કે અને ઓમેગા અચળ ગણાય, અને આ કહેવાય શરૂઆતનો કળા કોણ એટલે કે પ્રારંભિક કળા. તો પ્રારંભિક કળા અચળાંક પણ બોલાય. એટલે આ જે છે આપણો કળા કોણ. અને આ એક ખાસ એક સ્ટેટમેન્ટ કે આ એવી રાશિ છે કે જે કંપનના કણોની સંપૂર્ણ માહિતી આપે. ઉદ્ગમથી કેટલા અંતરે આવેલા કણનું સ્થાનાંતર કેટલું છે, વેગ કેટલો છે, પ્રવેગ કેટલો છે, આ બધી જ બાબતો આપણે હમણાં ઉપર જોઈ. તો એ પ્રમાણે આપણે કહી શકાય કે બધી બાબતો છે એનાથી વ્યાખ્યાયિત થઈ શકે. નેક્સ્ટ જુઓ, ખાસ 12th ની અંદર પણ ખૂબ કામનું એવું એક ઇક્વેશન આપણને અહીંયા મળશે, કળા તફાવત, પદ તફાવત અને સમય તફાવત વચ્ચેનો સંબંધ. તો એક આટલું મગજમાં રાખો કે ભાઈ એક લેમડા જેટલું અંતર હોય, એક લેમડા જેટલું અંતર, આમ એક તરંગ આમ ડ્રો કરો જ્યારે, એક લેમડા જેટલું અંતર થાય. એક લેમડા જેટલું જ્યારે અંતર છે, આ એક લેમડા જેટલું અંતર, તો આ બે કણો વચ્ચે કળા તફાવત કેટલો હોય? તો કે 2π. અચ્છા, અહીંથી આ તરંગને પહોંચવા જે સમય લાગે એને શું કહેવાય? તો કે આવર્તકાળ. બસ એના ઉપરથી જ સૂત્ર જુઓ, 2π. અહીંયા ઇક્વલ ટુ ન કરાય, પણ 2π એને ઇક્વિવેલેન્ટ અંતર છે લેમડા, આ 2π કળા તફાવત ને સમતુલ્ય પથ તફાવત કેટલો? લેમડા ને સમતુલ્ય સમય તફાવત કેટલો? ટી. કારણ કે લેમડા અંતરે જ્યારે વાત હોય તો લેમડા અંતરે આવેલા બે કણો વચ્ચેનો પદ તફાવત આપણે કીધું એ પ્રમાણે પદ તફાવત 2π, અને એટલું અંતર કાપતા તરંગને સમય લાગશે ટી જેટલો. તો આ એક ખાસ પાછું આ લખતી વખતે આમ આ રીતે લખો તો પણ ધ્યાન રાખજો કે આ લખાણની દ્રષ્ટિએ ખોટું છે, સમજજો સાચું. 2π પદ તફાવત, 2π કળા તફાવત, એને સમતુલ્ય પદ તફાવત લેમડા અને એને સમતુલ્ય સમય તફાવત થશે ટી. અચ્છા, એના ઉપરથી જો હવે આપણે સૂત્ર બનાવવું, હું એમ કહું કે માની લ્યો કે ભાઈ કળા તફાવત છે ને એને ડેલ્ટા ફાઈ કહું, કળા તફાવતને ડેલ્ટા ફાઈ, પથ તફાવતને ડેલ્ટા એક્સ કહું, અને સમય તફાવતને ડેલ્ટા ટી કહું. તો એ બધાના છેદમાં આમાં પદ મૂકી દો છે. આ સમય તફાવતના છેદમાં ટી, પદ તફાવતના છેદમાં લેમડા અને કળા તફાવતના છેદમાં 2π. તો આ સૂત્ર થઈ ગયા. હવે આના ઉપરથી જે કોઈ ટર્મિનોલોજી તમને પૂછે, એકાદ બે પ્રશ્ન પણ લઈએ. જુઓ, પ્રગતિ એટલે કે પ્રગામી તરંગમાં 1.6π કળા તફાવત એટલે તમને ડેલ્ટા ફાઈ આપ્યું છે, આ કળા તફાવત આપેલો છે, અને 40 સેન્ટીમીટર પદ તફાવત, અને 40 સેન્ટીમીટર પદ તફાવત સંતુલનમાં છે. એટલે સંતુલન સ્થિતિ વખતે આપણે કોઈ એક જગ્યાએ પ્રગામી તરંગની અંદર કોઈ એક બિંદુ પાસે સંતુલનમાં, એટલે આપણે અર્થ કરજો કે જ્યારે પ્રગામી એટલે જે તરંગ આગળ વધતું જાય છે એમાં કોઈ એક કણ પાસે આપણે કઈ સંતુલન સ્થિતિ એટલે કે સ્ટેબલ ગણો છો, તો એ વખતે 1.6π જેટલો કળા તફાવત અને 40 સેન્ટીમીટર જેટલો પદ તફાવત છે. જો તરંગની ઝડપ 300 મીટર પર સેકન્ડ હોય તો તરંગની આવૃત્તિ કેટલી હશે? આવૃત્તિ પૂછી છે. હવે આવૃત્તિ માટે આપણે પહેલું કામ એ કરવું પડે કે વેગ તો આપ્યો છે, તરંગ લંબાઈ એક મળી જાય એટલે ચાલે.
તો તરંગ લંબાઈ મેળવવી છે. કડા તફાવત આપ્યો હોય, પદ તફાવત આવ્યો હોય તો બસ આ બેનું કોમ્બિનેશનનો ઉપયોગ કરો. જો ડેલ્ટા ફાઈ અપોન 2 પાઈ બરાબર ડેલ્ટા એક્સ અપોન લેમડા, ડેલ્ટા એક્સ અપોન લેમડા. ડેલ્ટા ફાઈ એટલે કડા તફાવત એ આપણને આપ્યું તો 1.6 પાઈ 1.6 પાઈ છેદમાં 2 પાઈ. તો આના ઉપરથી આપણે કહીશું ડેલ્ટા એક્સ અને એના ઉપરથી લેમડાની વેલ્યુ મળી ગઈ. લેમડા બરાબર આવી ગયું એટલે v બરાબર લેમડા એફ. આ આપણે ધ્યાન રાખજો, હું n ને બદલે f બોલું છું. તો અહીંયા આપણે કહી શકાય આવૃત્તિ f અથવા તો n બરાબર v અપોન લેમડા, તો 300 ના છેદમાં 0.5 એટલે 600 હર્ટ્ઝ. નેક્સ્ટ જુઓ, આવૃત્તિ આપેલી છે n અથવા તો f બરાબર 55 હર્ટ્ઝ ધરાવતો ધ્વનિ તરંગ હવાના માધ્યમમાં 330 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. તો એકબીજાથી 4/5 મીટર અંતરે રહેલા કણો વચ્ચે કડા તફાવત. એકબીજાથી કેટલા અંતરે? 4/5 મીટરે હોય ત્યારે કડા તફાવત. અને બીજું 0.2 સેકન્ડ સમય અંતરાલ માટે પણ કડા તફાવત શોધો. બે પરિસ્થિતિમાં આપણે મેળવવા કડા તફાવત. તો આપણે બંને કિસ્સામાં આપણે આયા આપ્યું છે શું? આ અંતર આપ્યું છે, આવૃત્તિ આપી છે. તો કે કોઈક રીતે તરંગ લંબાઈ મેળવી લઈએ પહેલા. તો જો v બરાબર લેમડા f અથવા તો n લેમડા, n એટલે આવૃત્તિ છે, ત્યાં આવૃત્તિ આપી હતી આપણને 55, વેગ આપ્યો તો 330, સાદરૂપ આપ્યું તો આ 6 મીટર તરંગ લંબાઈ મળી ગઈ. અને તરંગ લંબાઈ મળી જાય એટલે હવે જો આ છે એ એકબીજાથી 4/5 મીટર એટલે આ પથ તફાવત થયો કહેવાય. તો પથ તફાવત તમને આપ્યો છે, પદ તફાવત અને કડા તફાવત શોધવો છે. તો પદ તફાવત ને કડા તફાવતનો સંબંધ દર્શાવતું સૂત્ર આ છે જ. બસ એ લખ્યું અહીંયા. જો કડા તફાવત બરાબર 2 પાઈ ઇન્ટુ પથ તફાવત છેદમાં લેમડા. અહીંયા લેમડા છે, આ 2 પાઈ પહેલા અહીંયા હતા, એ 2 પાઈ ને અહીંયા લઈ લીધા છે. આ 2 પાઈ એમનેમ ડેલ્ટા એક્સ એટલે 4/5, કારણ કે એકબીજાથી 4/5 મીટર અંતરે કીધું હતું. અને લેમડા અહીંથી 6 મીટર મળ્યું. સાદુરૂપ આપશો એટલે આપણને આ જે મળ્યું કડા તફાવત. ક્યાં? તો કે એકબીજાથી 4/5 મીટર અંતરે આવેલા કણો વચ્ચેનો કડા તફાવત થયો. આ તો 0.2 સેકન્ડના સમય અંતરાલ માટે. હવે સમયવારની વાત છે, સમય તફાવત. તો સમય તફાવત વાળું ઇક્વેશન હવે વાપરવાનું. તો કે ડેલ્ટા ફાઈ બરાબર 2 પાઈ ડેલ્ટા ટી અપોન ટી. અહીંયા ડેલ્ટા એક્સ અપોન લેમડા ને બદલે ડેલ્ટા ટી અપોન ટી. બધી કિંમતો મૂકી દે. આ 2 પાઈ એમનેમ સમય તફાવત આપ્યો તો આપણને સમય તફાવત આપ્યો તો કેટલો હતો? 0.2. અહીંયા આપણે 0.2 લખી નાખો અને ટી સમય. તો કે એ જે સમય આપણે અહીંયા અત્યારે સમયનું મૂલ્ય કેટલું થશે? તો કે ત્યાં આપણે સમય મીન્સ કે ત્યાં આવર્તકાળ. આવર્તકાળ એટલે કેટલો થશે? તો કે આવૃત્તિ આપી છે, આવૃત્તિ આપેલી છે એટલે એનું વ્યસ્ત લઈ લ્યો. જ્યારે એનું વ્યસ્ત લઈ લઈએ તો ત્યારે આપણે એને કહી શકાય આવર્તકાળ. તો 1/55. તો આ આપણો આન્સર થઈ ગયો. આ આપણે હમણાં વાત કરી ગયા હતા, એ છે પ્રગામી તરંગની એની કેટલીક માહિતીઓ. નેક્સ્ટ શું એનાથી આગળ, y બરાબર a sin -ωt -kx. તો આ તરંગની ગતિની દિશા, આ બંને ઋણ હોય તો તરંગની ગતિની દિશા કેવી કહેવાય? ધન x અક્ષ કે ઋણ x અક્ષ? અહીંયા આપણે જ્યારે આપણે નક્કી કરી, આપણે અગાઉ ડિસ્કશન કરી ગયા છે, જો બે માંથી એક જ ધન હોય કે એક જ ઋણ હોય, ટૂંકમાં બે માંથી એક ઋણ હોય તો ધન x અક્ષની દિશા. અહીંયા બંને ધન હોય કે બંને ઋણ હોય તો કઈ આવશે? ઋણ x અક્ષની દિશા, એટલે નેગેટિવ x અક્ષ. કંપનની દિશા, તો કંપની આયા ઉપર ખબર પડે, આ જે y આપ્યું છે, y એટલે આપણે કહી શકીએ કે y અક્ષની દિશામાં. તરંગનો પ્રકાર, તો કે તરંગ પ્રકાર y બરાબર a sin ωt આવા પ્રકારનું સ્વરૂપ હોય, sin કે cosine કે એવા પ્રકારનું સ્વરૂપ, એટલે એ લંબગત તરંગ જ કહેવાય. કારણ કે આ આપણે કહી શકાય કે સરળ આવત ગતિ પ્રકારનો વિક્ષોભ હશે દોરીની અંદર. આજે આપણે કઈ x દિશામાં, આનો અર્થ શું છે? તો કે પ્રસરણ કેમનું થયું? x અક્ષની દિશામાં, અને કંપનની દિશા y અક્ષ, તો બે પરસ્પર લંબ છે. અને આપણને ખબર એને ટ્રાન્સવર્સ મીન્સ કે લંબગત તરંગો કહેવાય. લંબગત તરંગોમાં કંપનની આપણે અગાઉ નામ આપ્યું હતું VOD, વાઇબ્રેશન કણના વાઇબ્રેશનની ડિરેક્શન, અને જે ગતિની દિશા છે એટલે કે તરંગનું પ્રસરણ જે બાજુ છે એ પ્રસરણની દિશા, એ બે અહીંયા પરસ્પર લંબ છે. પરિણામે એવા તરંગને કેવું તરંગ કહેવાય? તો કે લંબગત તરંગ તરીકે લેવાય. એટલે એ લંબગત તરંગ. અચ્છા, એ જ રીતે બીજું સમીકરણ જુઓ, z બરાબર a sin ωt -kx. તો ગતિની દિશા, કંપનની દિશા અને તરંગનો પ્રકાર જણાવો. તો આ ડાયરેક્શન ઓફ પ્રોપોગેશન DOP, ગતિની દિશા એટલે. અને VOP કેમનું? વાઇબ્રેશન કેમનું? તો કે આ z અક્ષ એટલે z અક્ષની દિશા. પણ આ બે માંથી એક જ માઇનસ છે, એક જ માઇનસ છે, તો આ પ્રસરણ કેમનું કહેવાય? ધન x અક્ષની દિશા. તરંગ કેવું? તો કે લંબગત પ્રકારનું. નેક્સ્ટ જુઓ,
તરંગ સમીકરણ આપ્યું છે y બરાબર 10 sin π/4 ઇન્ટુ બ્રેકેટ t/2 માઇનસ x/4, જ્યાં x સેમીમાં છે, y mm માં છે, t સેકન્ડમાં છે. તો આ બધા મૂલ્યો કંપવિસ્તાર, આવૃત્તિ, વેગ, તરંગ લંબાઈ આ બધું મેળવવું છે. ત્યાં રકમમાં બધું પછી ઉલ્લેખ નથી થયો. આપણે શું કરવાનું તો કે સૌથી પહેલા તો જ્યારે તમે આવું સમીકરણ આપ્યું હોય ને ત્યારે આપણે આપણા મુખ્ય ફોર્મેટ વાળા સમીકરણમાં લઈ લેવાનું y બરાબર a sin ઓમેગા t માઇનસ kx પ્રકારમાં. તો આ પદ છે ને આની ગુણાકારમાં લઈ લો. આ જ્યારે આની સાથે ગુણાકારમાં લેશો તો પાઈ t upon 8 માઇનસ પાઈ x upon 16. તો સીધું કહી શકશો કે ભાઈ k બરાબર કેટલું? તો k બરાબર તો ડાયરેક્ટ આવી ગયું તમારા પાસે, કારણ કે x આરે જે હોય પદ k કહેવાય. તો k આરે કેટલું આવ્યું? k બરાબર કેટલું આવ્યું? પાઈ ના છેદમાં 16. યાદ રાખજો k બરાબર પાઈ ના છેદમાં 16. ઓમેગા કેટલો? આની આરે જે હશે t આરે ગુણાકારમાં એ ઓમેગા કહેવાય. તો પાઈ ના છેદમાં 8. જો આયા કંપવિસ્તાર તો કે આ કંપવિસ્તાર એ 10 mm, આ 10 mm. આવૃત્તિ જ્યારે જોઈએ છે ત્યારે ઓમેગા upon 2 પાઈ, આવૃત્તિ બરાબર ઓમેગા upon 2 પાઈ. આવૃત્તિ કેટલી હતી? સોરી, ઓમેગા કેટલો હતો? તો ઓમેગા એટલે π/8, π/8 અને ઇન્ટુ 2 પાઈ. આ ઓમેગા ને બદલે કેટલું? π/8. આ પાછું સેજ કરેક્શન જરાક જોજો. π/8 અને આ 2 પાઈ છે, અહીંયા 2 પાઈ એટલે કેટલું થશે? 8 દુ 16. પાઈ પાઈ કેન્સલ આઉટ થશે તો 1/16 હર્ટ્ઝ એ આવૃત્તિ થઈ. અને માટે આવર્તકાળ કેટલો થઈ જશે? 16 સેકન્ડ. અચ્છા, તરંગ સંખ્યા ધ્યાન રાખજો, આ તરંગ સંખ્યા છે. તરંગ સંખ્યાની સંજ્ઞા આ રીતે પણ દર્શાવાય છે. તો 1/λ બરાબર તરંગ લંબાઈ કેટલી? તો કે તરંગ લંબાઈ આપણે પેલા આવૃત્તિ અને આવર્તકાળ જો આપણે જાણતા હોઈએ, સોરી વેગ જાણીએ છીએ તો મળી શકે. અચ્છા, અહીંયા પહેલા જો મેળવવું છે, અહીંયા આપણે જે કીધું એ પ્રમાણે 2π/k આનાથી મળે. v બરાબર λf નો ઉપયોગ કરશો એના ઉપરથી લેમ્ડા મેળવો તોય ચાલે. હવે અહીંયા આપણા માટે લેમ્ડા બરાબર 2π/k, આ 2π અને k ને બદલે આપણે હમણાં કીધું હતું π/16 આ કેન્સલ આઉટ તો આ 32. લેમ્ડાનું મૂલ્ય થયું આપણા પાસે 32. કયા એકમમાં આવશે? તો સેન્ટીમીટર ઇન્વર્સ. અચ્છા, હવે આ જે મળી ગયું સેન્ટીમીટર ઇન્વર્સ નહીં, સેન્ટીમીટર, આ સેન્ટીમીટર તરંગ લંબાઈ છે એટલે. તો આ 32. ઓકે, લેમ્ડા મળી ગયું. જો અહીંયા લેમ્ડાનું મૂલ્ય 32 આપણને મળી ગયું તો એના ઉપરથી કહી શકાય તરંગ સંખ્યા આવશે 1/32 સેન્ટીમીટર ઇન્વર્સ. અચ્છા, નેક્સ્ટ તરંગ વેગ. તરંગ વેગ જોઈતો હોય તો ω/k. ઓમેગાનું મૂલ્ય આપણે અહીં કીધું હતું π/8, અહીંથી π/8 અને k તરીકે શું હતું? π/16. તો એ બેની અહીં કિંમતો મૂકી π/16 એટલે થશે 2 સેન્ટીમીટર પર સેકન્ડ. અચ્છા, મહત્તમ વેગ જોઈતો હોય પાર્ટિકલનો મહત્તમ વેગ vp મેક્સિમમ મીન્સ કે પાર્ટિકલ અથવા કણનો મહત્તમ વેગ તો ઓમેગા એ એટલે કે 5 ગુણ્યા π/8 તો 5π/8. એવી રીતે a મેક્સિમમ જો જોઈતો હોય તો a મેક્સિમમ તો કે ઓમેગા સ્ક્વેર એ, ઓમેગા સ્ક્વેર આપણે જાણતા હતા ઓમેગાની વેલ્યુ હતી π/8 એ કિંમત અહીંયા મૂકી દીધી ગુણ્યા 5 તો a મેક્સિમમ મળી ગયો. નેક્સ્ટ જુઓ, ટ્રાન્સવર્સ પ્રગતિ તરંગમાં શૃંગ અને ગર્ત નજીકના ગર્ત વચ્ચેનું અંતર 4 સેન્ટીમીટર છે. સમજવા જેવું છે આખું રકમ ઉપરથી. શૃંગ અને નજીકના ગર્ત, આ શૃંગ અને આ નજીકનું ગર્ત એ બે વચ્ચેનું અંતર 4 સેન્ટીમીટર છે. આગળ, સમાન જગ્યાએ શૃંગ અને ગર્ત વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર છે. સમાન જગ્યાએ એટલે આને આ જગ્યાએ, હું આ એક જ જગ્યાએ વિચારું તો અહીંયા જે શૃંગ રચાશે મહત્તમ શૃંગનું બિંદુ અને મહત્તમ ગર્ત એ બે વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર છે. તો એ કંપ વિસ્તાર કરતા બમણું થશે. આ થઈ જશે કંપ વિસ્તાર કરતા બમણું, કારણ કે અહીંથી અહીં સુધીનો કંપ વિસ્તાર કહેવાય. હવે અહીંયા શૃંગ પાછો અહીંયા ગર્ત એટલે આ કંપ વિસ્તાર હોય તો પાછો આ કંપ વિસ્તાર એટલે આ ખરેખર 2a બરાબર 1 સેન્ટીમીટર આપ્યું છે. અને સમાન જગ્યાએ ક્રમિક શૃંગ 0.4 સેકન્ડ પછી રચાય છે. હવે અહીંયા જ્યારે રચાયેલું છે શૃંગ પાછું અહીંયા ફરીથી શૃંગ રચાશે 0.4 સેકન્ડ, એનો અર્થ કે અહીંયા હતું એ શૃંગ કંઈક આગળ વધી ગયો છે, અહીંયા આવી ગયો છે. તો આ જે છે એ કહેવાય 0.4 સેકન્ડ નું પછી રચાય છે. એટલે અહીંથી અહીં સુધી ટૂંકમાં તરંગને અહીંથી અહીં સુધી પહોંચવા માટે 0.4 સેકન્ડ થઈ.
તો કે આ તો શૃંગનું પાછું આટલું શૃંગ જેટલું ડિસ્ટન્સ એટલે આવર્તકાળ કહેવાય. તો આવર્તકાળ આપ્યો છે 0.4 સેકન્ડ. ધ્યાન રાખજો આ બધું આડા આવડી રીતે આપ્યું છે, બાકી બધી ટર્મિનોલોજી આપી છે. દાખલો એકદમ સિમ્પલ છે. જો પેલા જોઈ લ્યો તો λ/2 બરાબર 4 સેન્ટીમીટર, કારણ કે શૃંગ અને નજીકના ગર્ત વચ્ચેનું અંતર અહીંથી અહીં સુધીનું અંતર લેમ્બડા કહેવાય. તો અહીંથી અહીં સુધીનું અંતર થાય λ/2. એના ઉપરથી લેમ્બડાની વેલ્યુ મળી ગઈ. બીજું આપણે કીધું 2a એટલે અહીંથી અહીં સુધીનું આ જે માપ તો એ આપ્યું તો અહીંયા 1 સેન્ટીમીટર. પછી આવર્તકાળ આપ્યો, આ કંપ વિસ્તાર એના ઉપરથી આવી ગયો. પછી આવર્તકાળ આપ્યો તો 0.4. બસ તો હવે આપણું સમીકરણ y બરાબર a sin ωt પ્લસ માઇનસ kx. હવે આમ તો તરંગનું પ્રસરણ જો અહીંયા ધન x અક્ષની દિશા આપણે આમ તીર કરી દઈએ તો અહીંયા માઇનસ કરવાનું, તો થશે આવું a ને બદલે 0.5 sin અહીંયા ઓમેગા એટલે 2π/t, પાછો t ની જગ્યાએ આવર્તકાળ જે હતો 0.4 મૂકી દેવાનો. k ને બદલે 2π/λ, લેમ્બડાનું મૂલ્ય આપણને આવ્યું તો અહીંયા 8, એ લેમ્બડાની વેલ્યુ અહીંયા મૂકી દેશો 8. બસ આના ઉપરથી ફાઇનલ ફોર્મેટનું ઇક્વેશન આ રીતે લખી શકો. પછી બીજું તરંગ વેગ, તો ω/k, ઓમેગાની વેલ્યુ જે હતી તે ઓમેગા બરાબર કેટલું હતું, તો કે ઓમેગા બરાબર આ 2π/t, આવર્તકાળ t તરીકે હતો એ કેટલા પાસે, તો કે આવર્તકાળ t તરીકે આપણા પાસે આપ્યું તો એ 0.4 સેકન્ડ. તો એ જે કિંમત મૂકશો એટલે એના ઉપરથી આપણા પાસે આ જે થઈ ગયું ઓમેગા, અને k ને બદલે શું, તો k ને બદલે 2π/λ, k ને બદલે આ 2π/λ ઉલટાવીને મૂક્યું છે કારણ કે k વ્યસ્તમાં છે. તો એનું સાદુરૂપ આપ્યું એટલે આપણા પાસે આન્સર આવી ગયો 20 સેન્ટીમીટર પર સેકન્ડ. મહત્તમ વેગની વાત છે તો મહત્તમ વેગ એટલે ઓમેગા a. તો એ આપણે જાણતા હતા, મહત્તમ કંપ વિસ્તાર અહીંયા આપણે મેળવી લીધો. મહત્તમ કંપ વિસ્તાર કેટલો, 0.5 આમ કંપ વિસ્તાર 2π/λ ઓમેગા ને બદલે. તો આપણો જવાબ આવી ગયો. ત્યાર પછીનો એક ટોપિક તરંગ સ્પંદ. ખાસ અહીંથી હવે થિયોરેટિકલ અત્યાર સુધીનું આપણું કંઈક રિવિઝન અને ખાસ એમસીક્યુ ના સંદર્ભમાં રિવિઝન હતું. નવો એક ટોપિક ગતિ તરંગ સ્પંદ. ઘણી વખત એને તરંગ પદ આવું બોલે છે. જો કે આપણે અત્યારે કહીએ કે તરંગ સ્પંદ, બીજા અર્થમાં કહું તો આપણે જ્યારે તરંગોની વાત કરતા હોય ત્યારે તરંગો માટે હાર્મોનિક તરંગ ન હોય, કદાચ હાર્મોનિક તરંગ ન હોય, પણ એને બદલે ખાલી પલ્સ પ્રકારનું, માની લો દોરી છે તો દોરીની અંદર આપણે કહીએ કે ભાઈ આવી રીતે આમ ખાલી એક શૃંગ જેવો જ આકાર ઉત્પન્ન કરીએ, તો ખરેખર એ બધાને તરંગ ગણવા કે કેમ, અને તરંગ ગણાય તો એના માટેની શરત શું, તો ખાસ યાદ રાખજો કે કોઈ પણ સમીકરણ છે તરંગ સમીકરણ રજૂ કરે છે કેવું ક્યારે કહેવાય, ભલે પછી પ્રગામી તરંગ ન હોય, રેખીય તરંગ હોય, રેખીય તરંગ હોઈ શકે, પણ એનું કંઈક ફંક્શન હોય ને અથવા સમીકરણ કંઈક આવા ફોર્મેટનું હોવું જોઈએ. y બરાબર f, f એટલે ફંક્શન, અહીંયા સ્મોલ f કરાય ખરેખર, ફંક્શન ઓફ ax પ્લસ માઇનસ bt. સમીકરણની અંદર ફરજિયાત એક x હાજર હોવો જોઈએ, સમીકરણની અંદર ફરજિયાત એક t હાજર હોવો જોઈએ, એની સાથે સહગુણક કોઈ પણ હોય ચાલે. સ્વરૂપ કમ્પલસરી મેં કીધું આવું હોવું જોઈએ. અને બીજી ખાસ કન્ડિશન આ કે એની અંદર x અને t ના ગમે એ મૂલ્યો મૂકો, y ક્યારે અવ્યાખ્યાયિત ન થવું જોઈએ, મીન્સ કે ઇન્ફાઇનાઇટ ન થવું જોઈએ. જે તમને સમીકરણ આપે એમાં x બરાબર 0 મૂકી જુઓ, t બરાબર 0 મૂકી જુઓ, અહીંયા ઇન્ફાઇનાઇટ મૂકી જુઓ, ઇન્ફાઇનાઇટ મૂકી જુઓ, અથવા ગમે અહીંયા કોઈ પણ પદ મૂકો, x અને t ની કોઈ પણ વેલ્યુ, હું ઇન્ફાઇનાઇટ ને એવું જ ફિક્સ નથી કહેતો, હું એમ બોલું છું x અને t ના કોઈ પણ વેલ્યુ માટે y અવ્યાખ્યાયિત ન થવું જોઈએ. અને જો ઈ શરત પડાય ને તો એ તરંગ છે. બરાબર, પછી એ રેખીય તરંગ હોય કે પ્રગામી તરંગ હોય, પ્રગામી હાર્મોનિક તરંગ હોય. આ ખાલી આને પછી બીજી રીતે લખ્યું છે. હવે એ કઈ બીજી કોઈ આનો કોઈ મીનિંગ નથી આ સમજવાનો, કારણ કે આજ આપણું મુખ્ય સ્વરૂપ છે. કેટલાક ઉદાહરણો પૂરતું આપણે જોઈએ. અચ્છા, આ એક ખાલી તરંગને ખાલી રજૂ કરવા માટે કે જો આ તરંગ છે, આ પ્રગામી હાર્મોનિક તરંગ છે, તો આ પ્રગામી હાર્મોનિક તરંગની અંદર અહીંયા તમે જોઈ શકો કે અહીંયા y કણનું સ્થાનાંતર છે શૂન્ય સમયે અહીંયા આવી રીતે આમ થાય છે. અચ્છા, તરંગનું પ્રસરણ જો ધન x અક્ષની દિશામાં હોય તો હજી ખરેખર આ સમીકરણ લખતી વખતે તમારે આમ લખવું પડે, y બરાબર a sin ωt માઇનસ kx. પણ આપણે આમાં શું કરીએ છીએ કે ભાઈ x બરાબર 0 પાસે આ તરંગનું સ્થાનાંતર લખ્યું છે. આ બધા ત્રણ કિસ્સાની અંદર x બરાબર 0 પાસે આવેલા કણનું સ્થાનાંતર નું સૂત્ર લખ્યું છે, બરાબર, એટલે સાચું ગણાય. પણ ધ્યાન રાખજો આમ તરંગ છે એ તરંગનું વ્યાપક સૂત્ર નથી. અચ્છા, તો હવે આમાં
આમાં ને આમાં ચેન્જ શું છે તો કે આમાં કણ છે મધ્યમાન સ્થાનેથી ગતિની શરૂઆત કરે તો પ્રારંભિક કળા કેટલી 0 તો a sin omega t kx નહીં આવે કારણ કે મેં કીધું x બરાબર 0 પાસેના બિંદુની જ વાત કરીએ છીએ આમ આગળ આવેલા કોઈ કણની વાત કરતા નથી એવી રીતે અહીંયા આપણે કહી શકાય અહીંયા શૂન્ય સમયે જો t બરાબર જ્યારે 0 છે t બરાબર 0 ત્યારે ક્યાંક ઉપરના કોઈ બિંદુથી શરૂઆત છે અને આ ઉપરના કોઈ બિંદુથી શરૂઆત છે તો એનો અર્થ એવો થઈ ગયો કે પ્રારંભિક કળા પ્લસમાં હોય તમને યાદ હશે દોલનવાળા ચેપ્ટરની અંદર આપણે ચર્ચા કરી ગયા હતા કે મધ્યમાન સ્થાનથી ધન છેડા તરફથી કોઈ પણ બાજુથી શરૂઆત થાય ને તો પ્રારંભિક કળા ધન હોય પણ જો આપણે કહી શકીએ મધ્યમાન સ્થાનથી નીચે તરફથી હોય તો કાં તો 180 કરતા વધારે કળા લખો અને કાં તો પછી જે માઇનસમાં કળા લખો બે આપણે ઓપ્શનો ત્યારે આપણે ત્યાં આપેલા હતા અચ્છા અહીંયા જ્યારે આપણે વાત છે તો આપણે કીધું કે અહીંયા આ રીતે આમ કન્ડિશન હોય તો આપણે +5 ગણશું અને જો નીચેથી આમ તરંગ શૂન્ય સમયે અહીંયા તરંગ આવી રીતે આમ હોય તો ત્યારે અહીંયા માઇનસ ગણશું પણ ખાસ હજી હું એકવાર બોલી જાઉં છું કે અહીંયા આપણે જે મેં ચર્ચા કરેલી છે x બરાબર 0 પાસે આવેલા કણનું સ્થાનાંતર અહીંયા કેટલાક આ ઉદાહરણો જો એક બે ઉદાહરણો તમને સમજાવું છું હમણાં મેં કીધું એ પ્રમાણે પછી તમે તમારી રીતે પાછો પ્રયત્ન કરજો દાખલા તરીકે આ y બરાબર x plus vt સ્ક્વેર આ તરંગ સમીકરણ રજૂ કરે હા કે ના શું કરવાનું તમારે x અને t ની બધી વેલ્યુ મૂકતું જવાનું બધી આપણે મૂકવી પોસિબલ નથી પણ તમે વારાફરતી અમુક ચેક કરો કે ભાઈ ચાલો x બરાબર 0 લીધું તો કે y નું મૂલ્ય 0 એમાં વાંધો નથી x બરાબર ઇન્ફાઇનાઇટ લ્યો તો કે આ પદ આખું ઇન્ફાઇનાઇટ થઈ જાય ને y અવ્યાખ્યાયિત થઈ ગયું કહેવાય માટે આ તરંગ સમીકરણ રજૂ કરતું નથી એવી જ રીતે આ જુઓ y બરાબર 1/x plus vt હવે જો x અને t બે જ્યારે 0 0 થાય છેદ 0 થાય જ્યારે છેદ 0 થાય તો y અવ્યાખ્યાયિત થઈ ગયું એટલે તરંગ સમીકરણ નથી આયા જે છે y બરાબર a sin ax minus bt સ્ક્વેર તો કે આપણું ફોર્મેટ ફરજિયાત આવું હોવું જોઈએ સ્ક્વેર વાળું નહીં ax plus minus bt હા આખાનો સ્ક્વેર હોય તો ચાલી શકે આખાનો સ્ક્વેર હોય તો ચાલી શકે પણ આમ x અને bt t સ્ક્વેર એમ નહીં કે x સ્ક્વેર એમ નહીં તો અહીંયા આપણે એમ કહીશું કે તરંગ સમીકરણ માટે જ્યારે વાત છે તો અહીંયા આપણે કે ax minus bt સ્ક્વેર એટલે ડાયરેક્ટલી ખબર પડી કે અહીંયા આવી રીતે આમ થશે એટલે કારણ કે આના જુદી જુદી વેલ્યુ માટે આ વ્યાખ્યાયિત થતું હશે નહીં એટલે પોસિબલ નથી પછી જે y બરાબર log x plus vt તો કે આ બે જ્યારે કિંમત 0 x એ 0 મૂકો t એ જ્યારે 0 મૂકો log 0 અવ્યાખ્યાયિત થાય એટલે એ પણ પોસિબલ નથી તો આવી રીતે બધા મૂલ્યો તમારી રીતે ચેક કરતા રહેજો બરાબર આ સમીકરણ જોઈ લેજો y બરાબર 10 તો આમાં આપણે કહી શકીએ કે ભાઈ એક ચોક્કસ મૂલ્ય પાસે જ્યારે પહોંચો તો x અને t ના જુદા જુદા મૂલ્યો લેતા જાઓ દાખલા તરીકે આપણે કે આ જ્યારે 0 તો sin 0 ની કિંમત 0 થાય અને sin 0 હોય ત્યારે કારણ કે 10 એટલે શું થાય sin ના છેદમાં cos તો આ માની લ્યો કે આ 0 થયું તો sin 0 એટલે 0 અને cos 0 એટલે 1 તો આ પદ 0 થયું પણ દાખલા તરીકે આપણે કહી શકાય કે ભાઈ જ્યારે આ એવી રીતે મૂલ્ય સેટ થાય x અને t ના કે જેથી 90 નો એંગલ ક્રિએટ થાય તો એ વખતે જુઓ અવ્યાખ્યાયિત થઈ જાય કોઈ પણ મૂલ્ય માટે વ્યાખ્યાયિત રહેવું જોઈએ એટલે આ અવ્યાખ્યાયિત છે તો શક્ય નથી આ વિચારજો y બરાબર એ sin kx omega t આ પ્રકારનું ફોર્મેટ છે કે નથી x plus minus bt plus minus bt પ્રકારનું ફોર્મેટ નથી ગુણાકાર વાળું ફોર્મેટ છે પરિણામે આ પણ તરંગ નથી બરાબર આ પણ તરંગ નથી બરાબર નથી માર્ક કર્યું તમે કરી નાખજો પછી y બરાબર 1 cos ax સ્ક્વેર minus bt સ્ક્વેર બે ઉપર સ્ક્વેર છે અચ્છા x બરાબર જ્યારે 0 મૂકો t બરાબર 0 મૂકો cos 0 વ્યાખ્યાયિત છે આપણને ખબર છે કે અહીંયા ગમે એ વેલ્યુ થાય x અને t ની કોઈ પણ વેલ્યુ થાય cos નું વેલ્યુ ક્યાંથી ક્યાં હોય તો cos ની વેલ્યુ હોય -1 થી +1 એનો અર્થ એવો થાય કે y અવ્યાખ્યાયિત કોઈ પણ સંજોગોમાં નહીં થાય y દરેક વખતે વ્યાખ્યાયિત થશે અને પરિણામે પોસિબલ છે એવી રીતે y બરાબર a cos omega t plus kx પોસિબલ છે મેં કીધું એ પ્રમાણે હવે તમારી રીતે ચેક કરજો આ એક આ લઈ લે ચાલો એની ઘાત વાળું એકાદું y બરાબર e raised to -x plus vt તો જ્યારે આપણે કહીશું અહીંયા આપણે આના ઉપર
આ પહેલા તો આપણે કહી શકાય કે માઇનસ છે તો છેદમાં લઈ લ્યો એટલે પ્લસ થઈ જશે, એટલે 1/e⁻x + vt. હવે આ દાખલા તરીકે x અને t આની ઘાત જ્યારે આપણે કહી શકીએ આ 0 છે તો આ જે આ કોઈ પણ પદની 0 ઘાત એટલે 1 ત્યારે તો વ્યાખ્યાયિત થયું, પણ જ્યારે આપણે કહી શકીએ આ ઇન્ફાઇનાઇટ હોત, આ ઇન્ફાઇનાઇટ તો કોઈ પણ પદની ઇન્ફાઇનાઇટ ઘાત એટલે અનંત થઈ ગયું, તો કે જ્યારે આવી કન્ડિશન થઈ તો ત્યારે આ પદ કેવું થઈ જશે? અવ્યાખ્યાયિત, પરિણામે પોસિબલ નથી. નેક્સ્ટ ટોપિક. અચ્છા અહીંયા એક તમને એ કહી દઉં, એનસીઈઆરટી ની અંદર પણ એક સ્વાધ્યાયના દાખલાની અંદર છે આવા કેટલાક આપેલા છે, તમારી રીતે જોજો અને સમજવાનો પ્રયત્ન કરજો. ઇન્ટેન્સિટી અથવા તો તીવ્રતા, તરંગ જ્યારે પ્રસરણ પામતું હોય ત્યારે માધ્યમની અંદર તીવ્રતા આપણે વ્યાખ્યા ઓલરેડી આપી ગયા છીએ. તરંગ પ્રસરણની દિશાને લંબ, તરંગ પ્રસરણની દિશાને લંબ એકમ લંબ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં પસાર થતી ઉર્જાના મહત્તમ મૂલ્યને તરંગની તીવ્રતા કહે છે. ખરેખર આ જ્યારે સમતલ હોય ત્યારે સમતલમાંથી જે મહત્તમ રૂપે જે ઉર્જા નીકળતી હોય, આમ તો આપણે ખબર છે કે વિકિરણની જે ઉર્જા નીકળે લંબ રૂપે હોય ત્યારે મહત્તમમાં મહત્તમ જ હોય, એટલે કદાચ મહત્તમ શબ્દ ન લખ્યો હોય તો કંઈ ખોટું નથી, પણ I બરાબર E મેક્સિમમ અપોન A ઇન્ટુ ટી, એકમ ક્ષેત્રફળ વાળી સપાટીમાંથી એકમ સમયમાં પસાર થતી ઉર્જા અથવા મહત્તમ ઉર્જા, એકમ થશે જૂલ પ્રતિ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ, જૂલ પ્રતિ સેકન્ડ એટલે વોટ થાય તો વોટ પર મીટર સ્ક્વેર, તીવ્રતાનો એક એકમ થઈ ગયો વોટ પર મીટર સ્ક્વેર. અથવા બીજું કહ્યું કે ઉર્જાના છેદમાં સમય એટલે પાવર થાય તો પાવરના છેદના ક્ષેત્રફળ, આ પણ સૂત્ર સાચું છે એટલે વોટ પ્રતિ મીટર સ્ક્વેર, વોટ પ્રતિ મીટર સ્ક્વેર. આ ધ્યાન રાખજો, આ એકમ આ પાવરનો એકમ થશે વોટ અને છેદમાં મીટર સ્ક્વેર, આ એકમ આ ખોટો લખાયેલો છે બરાબર, વોટ પર મીટર સ્ક્વેર. અહીંયા કંઈક A બરાબર 1 લઈ લેવાની વાત છે, T બરાબર 1 સેકન્ડ, તો I બરાબર E મેક્સિમમ થાય. આ સૂત્રમાં દેખીતું છે, આ બે એકમ લઈ લ્યો એટલે કે એકમ ક્ષેત્રફળ વાળી સપાટીઓમાંથી એકમ સમયમાં જે મહત્તમ ઉર્જા નીકળે છે એને કહેવાય તરંગની તીવ્રતા. મેં ત્યારે કીધું હતું કે જો તરંગની ઉર્જા લ્યો તો તરંગની તીવ્રતા કહેવાય, ફોટોનની ઉર્જા લ્યો તો ફોટોનની તીવ્રતા કહેવાય, વિકિરણની ઉર્જા તો વિકિરણની તીવ્રતા, કોઈ પણ માટે એ સાચું છે. એનાથી થોડું અગત્યના એક પરિણામ તરફ આગળ વધી. આ જે આપણું સમીકરણ છે I બરાબર E મેક્સિમમ અપોન A ઇન્ટુ ટી, જો આ ઇક્વેશન લખ્યું છે I બરાબર E મેક્સિમમ અપોન A ઇન્ટુ ટી, અંશ અને છેદને બેને LL વડે ગુણાકાર કર્યો છે. આ T જે છે T L ના છેદમાં T લઈ લીધો, L ના છેદમાં T, આ જે L હતો એ L અહીંયા લઈ લીધો, A ઇન્ટુ L. હવે L શું છે તો કે જ્યારે કોઈ માધ્યમમાંથી તરંગ પસાર થાય છે ત્યારે માધ્યમની લંબાઈ, માની લ્યો કે આ એક આવો એક કાલ્પનિક એક શેપ લઈએ કે આવું નળાકાર માધ્યમ, જ્યારે આમાંથી તરંગ પસાર થાય છે ત્યારે અહીંથી અહીંયા સુધી બહાર નીકળે ત્યાં સુધીમાં એને કાપેલું જે અંતર છે ને EL તરીકે આપણે લીધું છે. અને જો એકમ સમયમાં અહીંથી આ નીકળે ટૂંકમાં આપણે કહી શકીએ અહીંથી અહીં સુધી નીકળવા માટે લાગતો સમય T હોય તો તરંગે કાપેલું અંતર કેટલું L જેટલું અને સમય કેટલો T, તો અહીં L/T એટલે શું લખી શકાશે? તરંગનો વેગ, L/T એટલે તરંગનો વેગ. આ E મેક્સિમમ એટલે ઉર્જા, મહત્તમ ઉર્જા હતી, અને આ થઈ ગયું એ આપણા માટે કદ. તો તીવ્રતા બરાબર ઉર્જા છેદમાં કદ ગુણ્યા વેગ. હવે ઉર્જાના છેદમાં કદ એટલે એને કહેવાય ઉર્જા ઘનતા. ધ્યાન રાખજો, એ ઉર્જાના છેદમાં કદ તો એને કહેવાય ઉર્જા ઘનતા. જેમ આપણે કે દળના છેદમાં કદ તો એને દળ ઘનતા કહે છે, તો ઉર્જાના છેદમાં કદ તો ઉર્જા ઘનતા. તો આની જગ્યાએ ઉર્જા ઘનતા એટલે આ ઉર્જા ઘનતા ગુણ્યા વેગ. તો ઉર્જા ઘનતાનું સૂત્ર આવું થઈ ગયું I/V, વેગ જેવું. આ બધા સમીકરણો MCQ માં કામમાં આવવાના છે, ખાસ ધ્યાન રાખજો, આડાવડા પૂછાય પણ છે. જો પ્રગામી તરંગ હોય તો એના માટે તીવ્રતા, એ પ્રગતિ તરંગ ની તીવ્રતા I બરાબર આવું એક સૂત્ર, સાબિતીની જો કે તમારે જરૂરિયાત નથી બરાબર, છતાંય ખાલી ઇન્ટેન્સિટી તરંગની તીવ્રતા બરાબર એનર્જી અપોન વોલ્યુમ, ઉર્જાના છેદમાં કદ ગુણ્યા વેગ. તો શું કર્યું છે આ એકમ કદ દીઠ, આપણા પાસે ઓલું સમીકરણ તમને ખબર છે, જ્યારે આપણે કહી શકીએ કે ઉર્જા, તો ગતિ ઉર્જાના તરંગ પાસે જે ઉર્જા છે એ કયા સ્વરૂપમાં છે? ગતિ ઉર્જાના સ્વરૂપ 1/2 mv². એને બદલે ઉર્જા માટેની વાત છે
તો ઉર્જા માટે આપણે જ્યારે લખશું ત્યારે આમ લખીએ છીએ 1/2 રો વી સ્ક્વેર 1/2 રો વી સ્ક્વેર, કારણ કે એકમ કદ દીઠ લખવાની છે ઉર્જા, એટલે ખરેખર 1/2 mv સ્ક્વેર હોય એમાં એમને તમે v વડે ભાગો એટલે શું થઈ જશે રો, તો રો વી સ્ક્વેર, વી એટલે મહત્તમ વેગ, આપણે મહત્તમ ઉર્જા જોઈતી હોય તો મહત્તમ વેગ કેટલો હોય તો કે એ ઓમેગા એનો સ્ક્વેર ઇન્ટુ સી, તો આ રો ઇન્ટુ સી એટલે જ્યાં સી પ્રકાશનો વેગ છે રો ઇન્ટુ સી, આ પ્રકાશ માટે વાત હોય તો બીજું કોઈ તરંગ હોય તો અહીંયા વી લખવાનું, ધ્યાન રાખજો, બીજું કોઈ તરંગ હોય તો અહીંયા વેગ વી લખીશું, તો 1/2 રો ઇન્ટુ વી અને એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર, બસ ઈ સમીકરણ છે ને ખરેખર આ છે. આ ઓમેગા ને બદલે લખાય આવું 2 પાઈ એફ, પણ એનો વર્ગ છે એટલે આવું થશે 4 પાઈ સ્ક્વેર એફ સ્ક્વેર, કે ને ઓમેગા ને બદલે ઓમેગા સ્ક્વેર છે એટલે 4 પાઈ સ્ક્વેર એફ સ્ક્વેર, તો જુઓ જોઈએ 4 પાઈ સ્ક્વેર એફ સ્ક્વેર, આ એફ સ્ક્વેર એટલે એન સ્ક્વેર, પણ 4 માંથી 2 કેમ તો આ છેદમાં એક 2 હતા, 2 આરે કેન્સલ, 2 પાઈ સ્ક્વેર આ એફ સ્ક્વેર આ એન સ્ક્વેર છે, પછી રો તો આર યુ રો, આ સી, સી એટલે મેં કીધું પ્રકાશના કિસ્સામાં હોય તો પ્રકાશનો વેગ, બીજા કોઈ તરંગ હોય તો તરંગના કિસ્સામાં તરંગનો વેગ લખવાનો હોય તો તરંગનો વેગ. તો આ થઈ ગયું આપણા માટેનું સમીકરણ. આ જે એ એટલે કંપ વિસ્તારનો એ હતો, અહીંયા આપણે કંપ વિસ્તારને શેના વડે દર્શાવીએ છીએ સ્મોલ એ વડે, તો સ્મોલ એ લીધો છે, ધ્યાન રાખજો આ ઇક્વેશન ખાલી રેફરન્સ માટે આપ્યું છે, અહીંયા આપણે સ્મોલ એ અહીંયા લીધેલો છે, અહીંયા સી જે છે પ્રકાશના કિસ્સામાં હોય તો પ્રકાશનો વેગ લેવાનો હોય, તરંગના કિસ્સામાં હોય તો તરંગનો વેગ. ખાસ હવે આના ઉપરથી જે પ્રશ્નો પૂછાય છે એના માટે આપણા ઇક્વેશન છે એની આવશ્યકતા છે. જ્યારે આના રિલેટેડ પ્રશ્નો પૂછાય છે ત્યારે થોડા કંઈક વિદ્યાર્થીઓ છે ટફ ફીલ કરે છે. શું કન્ડિશન છે આમાં, આની બધાની પ્રોપર્ટી આપણે જાણીએ છીએ. આ વેગ v ક્યારે, તો કે એક જ માધ્યમમાં તરંગનો વેગ અચળ હોય. રો ઘનતા, તો જ્યારે ઘનતાની વાત હોય એક જ માધ્યમ ન બદલાતું એટલે માધ્યમની ઘનતા ફિક્સ હોય, આ માધ્યમની ઘનતાની વાત છે. આવૃત્તિ ક્યારે, આ આવૃત્તિ છે, આ કંપ વિસ્તાર ઈ ક્યારે અચળ હોય, જો કેટલાક સંજોગો આ લઈએ, આ સમીકરણ યાદ ન રાખો ચાલશે, આપણે મુખ્ય આ અગત્યનું છે. જો માધ્યમ અચળ હોય તો આ ન બદલાય રો અને વી, કારણ કે એક જ માધ્યમમાં તરંગનો વેગ અચળ હોય અને આપેલ માધ્યમ દોરી હોય તો દોરીની ઘનતા ફિક્સ હોય, પરિણામે આ ફિક્સ, જો આ બે ફિક્સ હોય તો આપણે કહી શકાય આ ઇઝ પ્રોપોર્શનલ ટુ a સ્ક્વેર n સ્ક્વેર, આ ઇઝ પ્રોપોર્શનલ ટુ a સ્ક્વેર n સ્ક્વેર. બીજું, માધ્યમ અને સ્ત્રોત બંને અચળ હોય, જો ઉદ્ગમે અચળ હોય, સ્ત્રોત મીન્સ કે ઉદ્ગમ, તો આપણને ખબર છે ઉદ્ગમ ન બદલાય તો આવૃત્તિ ન બદલાય, એટલે આવૃત્તિ પણ અચળ થઈ ગઈ. જો આવૃત્તિ અચળ થઈ ગઈ શું થાય, તરંગની તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. જો યાદ હોય તો આની પહેલા એક વખત ધ્યાન દોરેલું હતું, પણ હવે ત્યારે આપણે આ કન્ડિશન ખાસ ધ્યાન રાખજો. ખરેખર તો તરંગની તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં ક્યારે હોય, તો કે ઉદ્ગમે ન બદલાતું હોય અને માધ્યમે ન બદલાતું હોય ને, તો એવા સંજોગોની અંદર તરંગની તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. નેક્સ્ટ, જો a અને n અચળ પરંતુ માધ્યમ અલગ અલગ હોય, બે અલગ અલગ માધ્યમ હોય, બેમાં એક સરખા કંપ વિસ્તાર વાળા તરંગો ને એક સરખી આવૃત્તિ વાળા તરંગો ઉત્પન્ન કરીએ, પણ જો બે માધ્યમ અલગ અલગ હોય, જો માધ્યમ અલગ હોય, કંપ વિસ્તાર આ બે સરખું હોય તો રો અને વી એના સમચલનમાં આવે, તો આ રો અને વી એના સમચલનમાં આવે. ખૂબ મેં કીધું આ ત્રણ મુદ્દા છે ને કામના છે, એમસીક્યુ સોલ્વ કરવા માટે ધ્યાન રાખજો. એકાદ પૂછાયેલ ક્વેશ્ચન લઈએ, આવું કીધું છે I1/I2 શોધો, આ આકૃતિ આપેલી છે અને આકૃતિ આપેલી છે એ પ્રમાણે બે તરંગો છે, આ એક પેલું એક તરંગ પ્રગામી હાર્મોનિક તરંગ, આની અંદર એક બીજું તરંગ આવી રીતે છે. એક જ માધ્યમની અંદર બંને પ્રસરણ પામે છે. જો એક જ માધ્યમમાં બંને તરંગો પ્રસરણ પામતા હોય તો રો અને વી, કારણ કે એક જ માધ્યમમાં વેગ અચળ હોય, દોરીની ઘનતા ફિક્સ ગણાય, પરિણામે આપણે કહી શકાય તીવ્રતા I is proportional to a square upon n square, પણ n એટલે અહીંયા આવૃત્તિ છે. અચ્છા, હવે જુઓ આના ઉપરથી એમ કહું તીવ્રતાના ગુણોત્તરમાં મારે લખવું I1/I2, તો અહીંયા લખાય a1 square upon a2 square, n અને I છે સમપ્રમાણ એટલે n1/n2 એનો સ્ક્વેર, એટલે કે આ આવૃત્તિ એનો ગુણોત્તર. હવે કંપ વિસ્તાર એટલે આનું મહત્તમ સ્થાનાંતર કેટલું, તો કે આ 9 આપ્યું છે. આનું મહત્તમ કેટલું, તો 4, તો 9/4 એનો વર્ગ. આવૃત્તિનો ગુણોત્તર તો આમ ગણી લેવાય કે ભાઈ આનું એક તરંગ છે એમાં આના કેટલા તરંગો સમાયેલા છે, તો અહીંયા 1, 2, 3, 4, તો ડાયરેક્ટ આવૃત્તિનો ગુણોત્તર લખી નાખો
1/4 આવા સ્ટેપમાં નહીં પડતા. 1/4 એનો વર્ગ બસ સાદું રૂપ આપશો તો એ આપણો આન્સર હશે. બીજો પાછો એના જેવો જ આપ્યો છે I1/I2 ગણો આ બે તરંગો. હવે એની અંદર આ જ્યારે તરંગ છે આવી રીતે આમ આગળ વધે છે આ બીજું તરંગ, તો એના માટે I1/I2 નક્કી કરવું છે તો કે પેલા આપણે આ ઉપરનો જ સેમ દાખલો છે તો આ કંપવિસ્તારના વર્ગનો ગુણોત્તર અને આવૃત્તિના વર્ગનો ગુણોત્તર. તો કંપવિસ્તારનો વર્ગ એટલે આપણે કહી શકીએ આનો કંપવિસ્તાર 3 છે આનો કંપવિસ્તાર 1 છે તો 3/1 એનો સ્ક્વેર. અને આવૃત્તિ તો આની આવૃત્તિ આ કઈ કે આમાં આ એક તરંગની અંદર આના બે તરંગ સમાશે. બાકીનું અહીંયા ડ્રો નથી કર્યું પણ આમાં બે તરંગો સમાશે એટલે 1/2. તો આના ઉપરથી જે આન્સર આવી કેલ્ક્યુલેટ કરી નાખજો.